ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન ભારત, રાજપૂત યુગ, એમાં અત્યારે હાલ આપણે પરમાર વંશ વિશે જોઈએ તો પરમાર વંશનો સમયગાળો 790 થી 1019 સુધીનો મનાય છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોની સત્તા બાદ માળવામાં પરમાર વંશનો ઉદય થયો હતો. આ પરમાર વંશના ખાસ કરીને ધારા પરમાર કે જે ઉજ્જૈનમાં હતા, બાગડ પરમાર કે જે બાંસવાડામાં હતા, રાજસ્થાન, ચંદ્રવતી ઉપરાંત માળવાના પરમાર એ પ્રસિદ્ધ થયા. તેમનો પ્રખ્યાત રાજા એ વીરસેન હતો. આ વંશનો પ્રથમ સ્વતંત્ર શાસક શ્રી કે હર્ષ હતો. વિજયચંદ્ર, સમયગાળો 1154 થી 1170. તે સિયત બીજાનો પુત્ર હતો. મેરુતંગ મુજને ઘાસ પર મળી આવ્યો હોય એમ બતાવેલ છે. તેણે ઘણા પ્રસિદ્ધ યુદ્ધો જીત્યા, જેમ કે ગોહિલો સામે, હુનો સામે, અણહિલવાલના ચાલુક્યો સાથે, કર્ણાટકના ચાલુક્યો સાથે. તેણે અનેક તળાવો અને સરોવરો બનાવ્યા હતા. તેમાં ધારા ગામનું મુંજ સાગર એ પ્રખ્યાત છે. તેના શાસનમાં પદ્મગુપ્તે નવશાહ ચરિતમ, ધનંજયે દશરૂપક, ધનિક, યશરૂપ વગેરેની રચના કરી હતી. ત્યાર પછી રાજા ભોજ. રાજા ભોજ એ આ વંશનો સૌથી પરાક્રમ રાજા હતો. તેના વિશે અનેક અભિલેખો, જૈન ગુજરાતી ગ્રંથો, અબુલ ફઝલની નોંધ વગેરે મળી આવે છે. તેણે લાટ, કોંકણ, ઇન્દ્રપ્રસ્થ, તોંગલ, કલચુરી સાથે યુદ્ધ કરી હતી. તેણે ભોજસર તળાવ બનાવ્યું હતું. શારદા સદનનું નિર્માણ કરાવેલ. શારદા મંદિર, શારદા સદનની દિવાલો ઉપર પારિજાત મંજરી નાટકનું લખાણ અંકિત કરાવ્યું હતું. રાજા ભોજ સાર્વભૌમ, ત્રિભુવન નારાયણ, માલ ચક્રવર્તી જેવી ઉપાધિઓ ધારણ કરી હતી. તેમનું ઉપનામ કવિરાજ પણ હતું. તેઓ ખૂબ વિદ્વાન હતા. સરસ્વતી કંભાભરણ, પતંજલિ યોગ શત્રુવિત, ચંપુ નારાયણ, આયુર્વેદ સર્વસ્વ, નામ માલિકા, શૃંગાર પ્રકાશ, કર્મશતક, શૃંગાર મંજરી, તત્વ પ્રકાશ, શબ્દાનુશાસન વગેરે ગ્રંથો એમના શાસનકાળમાં લખાયા હોવાનું મનાય છે. રાજા ભોજ બાદ જયસિંહ પહેલો સત્તા પર આવ્યો. ત્યારબાદ બ્રહ્મદેવ, નરવર્મા, યશોવર્મા વગેરે આવ્યા. અલાઉદ્દીન ખિલજીએ આ વંશનો નાશ કર્યો હોવાનું મનાય છે.